સ્વાગત છે અમારા મિની બ્લોગની અંદર। હું આવી ગયો તો કારખાને આવીએ એટલે પહેલાં કામ તો આપણે શું હોય કે દીવાબત્તી કરવાનું। ચાલો તો માતાજીને દીવાબત્તી કરી લઈએ અને ગણપતિ દાદા બેઠા હતા તો ગણપતિ દાદાને પણ દીવાબત્તી કરી નાખીએ। તો ચાલો ફટાફટ આપણે દીવાબત્તી કરી નાખીએ અને પછી તમને બધાને મળીએ। તો ચાલો દીવાબત્તી કરવા। મેં તો દીવાબત્તી કરી નાખી ફટાફટ। પછી આવી ગયો કારખાનાની અંદર। કારખાનાની અંદર આવીને શું કરવાનું હોય કે બ્રશ કાઢવાનું હોય તો બ્રશ કાઢવા પણ બેસી ગયો। પછી કારખાનાની અંદર આવીને જોયું તો ટ્યુબલાકડીની લાઇટ ચાલુ કરી અને ટાટર ન ચાલુ કર્યું। પછી મેં જોયું કે કટોરા સાફ તો કરવાનું બાકી છે। પછી તો જોયું તો લાઇટ જ વહી ગઈ સાની મની। પછી તો ઘડીક ખમી અને પછી તો મેં વિચાર્યું કે લાઇટ ક્યારે આવશે। ત્યાં તો 5-10 મિનિટ થઈ ગઈ। ત્યાં તો મેં કીધું લાઇટ નહીં આવે। ત્યાં તો 5-10 મિનિટમાં તો ભડાકો કર્યો લાઇટે। ત્યાં તો લાઇટ આવી ગઈ। જેવો લાઇટ પણ આવી ગઈ। ચાલો તો હવે હીરા બીરા કાઢીને પછી ઘસવા મળવાના હોય। તો ચાલો કન્ટિન્યુ આપણે ઘસવા મળીએ હીરા। તો ચાલો હીરો કાઢી લીધો। હીરો કાઢી અને પછી મથાળાના કટોરામાં બેસાડ્યો અને પછી મંડાણો ઘસવા હીરા। ત્યાં તો લાડવા આવી ગયા। ચાલો લાડવા ખાવા। ત્યાં તો બધા ભાઈઓ લાડવા લઈને ખાતા હતા તો હું થોડો બાકી રહી જાઉં। પણ પછી હું પણ મંડાણો લાડવા ખાવા બધા ભાઈઓ સાથે। ત્યાં તો સાંજ પડવાનો સમય થઈ ગયો હતો। પછી મેં કીધું હાલો ઘરે। ઘરે આવી ગયો ખાઈ પીને। તો ચાલો ફરીથી મળીએ બીજા મિની બ્લોગમાં। ટાટા બાય બાય।